મિશન 2027 ભાજપાની નવી ટીમ જાહેર. ગુજરાતના વર્ષાબેન દોશીની સહિત 13ને બનાવાયા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, તો જગદીશ પટેલ અને રોહન ગુપ્તાની રાષ્ટ્રીય મંત્રી તરીકે નિમણૂક. યુવા મોરચાની કમાન સોંપાઈ ગુજરાતના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને. ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલનનો આજે 24મો દિવસ. વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની આપી ચેતવણી, તો રાજ્ય સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે આજે મંત્રણાની સંભાવના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા કેનેડા યાત્રાના પ્રથમ ચરણમાં પહોંચ્યા સેન ફ્રાન્સિસ્કો. સેન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક. સેમિકન્ડક્ટર, એઆઈ અને ઇનોવેશનમાં ગુજરાતને વૈશ્વિક હબ બનાવવાની સીએમએ વ્યક્ત કરી નેમ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચમાં કર્યા વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ભરૂચ જિલ્લા પોલીસના પ્રોજેક્ટ અસ્મિતા પહેલ અંતર્ગત મહિલાઓને સુરક્ષા સાથે રોજગારી અને સ્વાવલંબનની આપી ભેટ. કહ્યું, વિકાસ કાર્યો માટે સરકાર હંમેશા તત્પર. ગુજરાતમાં એઆઈ અને ઓટોમેશન ક્ષેત્રે નવી પહેલ. 1 કરોડ યુવાનોને તાલીમ અને રોજગારી માટે ઓટોમેશન કંપની સાથે થયા મહત્વપૂર્ણ એમઓયુ. આગામી 10 વર્ષના સમયગાળામાં અંદાજે ₹100 કરોડ સુધીનો પૂરો પાડશે સહયોગ. અમરેલી અને બોટાદ જિલ્લાને મળી મહત્વની ભેટ. બંને જિલ્લામાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળવાથી મળી વધુ રેલવે કનેક્ટિવિટી. અમદાવાદ અને સોમનાથ જેવા મહત્વના શહેરો સુધીની સફર બનશે અત્યંત ઝડપી અને સુવિધાજનક. તો વેપાર ધંધા અને પ્રવાસન પ્રવૃત્તિઓને મળશે પ્રોત્સાહન. રાજ્ય પર 5 સિસ્ટમ સક્રિય થતા મધ્યમથી સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી. આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો બાકીના જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ. રાજ્યમાં નોંધાયો સિઝનનો સરેરાશ 74.49% વરસાદ. પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, નાગેશ્વર સહિતના શિવાલયોમાં ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર. તો ઉત્તર ભારતમાં આજે નાગપંચમી અને શ્રાવણના ત્રીજા સોમવાર નિમિત્તે સવારથી જ શિવાલયોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ. અને સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર રેડ ઝોનમાં. બીએસસીનો સેન્સેક્સ 184 પોઈન્ટ ઘટી 77,800, તો નિફ્ટી 24,300 નજીક બંધ. બેંક, ઓટો શેરમાં તેજી અને આઈટી શેર્સમાં નરમાશ. સોના ચાંદીના ભાવમાં વધારો, તો ડોલર સામે ₹12